એક ખૂબ રળિયામણું ગામમાં એક જાણીતું ખોરડું હતું. આપણા બધાના ગામમાં હોય ને એકાદું એવું ઘર હોય કે જેને આખું ગામ ઓળખતું, એને આપણે હવેલી, મઢુલી કે કોઈ પણ નામે ઓળખતા. તો એ એક જાણીતું પ્રતિષ્ઠિત ખોરડું હતું. એમાં એક વૃદ્ધ માતા રહે અને એના 3 મોટી ઉંમરના સંતાનો, દીકરા કે ને અધેડ ઉંમરના સંતાનો. કહેવાય છે કે એની પાસે ખૂબ અઢળક સંપત્તિ હતી. ગામમાં એવું કહેવાનું હતું કારણ કે એમના દીકરાને ક્યારેય કોઈ કંઈક કામ કરવા જતા જોયેલા જ નહીં. અઢળક રૂપિયા હોય તો જ આ પોસિબલ છે, કામ કરવાની જરૂરિયાત ન પડે. તો કહેવાતું ભાઈ એની પાસે ખૂબ સંપત્તિ છે એટલે એમના દીકરાઓને ક્યારેય કોઈ કામ કરવાની જરૂર રહેતી નથી. એક દિવસ એ ખોરડામાં એક મહેમાન આવી ચડ્યા. મહેમાને આવ્યા એટલે ભાઈ પ્રતિષ્ઠિત ગામ, આબરૂવાળું ઘર, તો એની ખૂબ આગતા સાગતા થઈ. માળીએ ચા મૂક્યો. તો માળી જ્યારે ચા લઈને આવ્યા ને તો એના 3 દીકરા હતા, એમાંથી એક દીકરો તો કોઈક કામનું બાનું કરીને ગામમાં નીકળી ગયો. બીજો એક દીકરો હતો ને કે મને થોડીક આ તબિયત બરોબર નથી એટલે મારે ચા નથી પીવી. એક મોટો દીકરો હતો ને એને મહેમાન સાથે ચા પીધી. એ જોયું. બપોરે જમવા બેઠા તો જમવા સમયે પણ સેમ એવું જ કંઈક જોવા મળ્યું. એક દીકરો હતો એને કીધું કે મારે થોડુંક કંઈક કામ છે તો કામના સિલસિલાથી ગામમાં જવું છે, તો એ નીકળી ગયો. બીજા દીકરાએ કીધું કે આ જો તો હું વાર રહ્યો છું એટલે હું આજે નહીં જમું. તો મોટો દીકરો જ ખાલી મહેમાન જોડે જમવા બેઠો. હવે જ્યારે જમવાનું ચાલતું હતું ને ત્યારે પણ એ મહેમાને નોટિસ કર્યું કે એ દીકરો લગભગ ખાતો હતો પણ બહુ ઓછું ખાતો હતો. મહેમાનને ફક્ત થોડી થોડી તાણ કરતો હતો. જ્યારે પણ એની માતા કાંઈ દેવા આવે તો દીકરો તરત હાથ આડો કરી દે, ના મારે નથી જમવું, મારે થઈ ગયું, મારે નથી જમવું. આવો ક્રમ એને 2 દિવસ જોયો કે એક દીકરો એની સાથે બેસતો જ નથી. એક દીકરો છે એ કંઈકનું કંઈક બાનું કરીને નથી જમતો અને એક મોટો દીકરો છે એ મહેમાન સાથે જોડે જમે છે અને રહે છે. તપાસ કરતા મહેમાનને જાણ મળી કે ઘરમાં ખરેખર ખાવાના ફાફા હતા, ઘરમાં ખરેખર ખાવાના ધાંધિયા હતા. પણ હવે જૂની આબરૂ હતી, જૂની પ્રતિષ્ઠા હતી, તો જૂની પ્રતિષ્ઠા કેમ તોડવી, કેમ એવું કહી દેવું કે અમારી પાસે એવું કાંઈ નથી રહ્યું, એક્સપોઝ કેમ થવું? તો એ જૂના ઇતિહાસને વાગોળીને જ એમાં પીડ્યા હતા. તો મહેમાને કીધું કે આ હાળા કાંઈ કામ કરવા જતા નથી, તો આનું ગુજરાન ચાલે છે કઈ રીતે? ત્યારે મહેમાનને ખબર પડી કે એના ફળિયામાં એક સરગવાનું એક ઝાડ હતું. આપણે બધાએ ખાધું હોય ને સરગવાનું શાક, એવું સરગવાનું એક ઝાડ હતું. તો વહેલી સવારે એ 3 દીકરામાંથી કોઈ એક દીકરો ઝાડવે ચડે, એ સરગવાની શીંગો ઉતારે, વહેલી સવારે માર્કેટમાં જાય, ત્યાં વેચી આવે અને જે કોઈ પૈસા આમદની થાય એમાંથી એનું ગુજરાન ચાલે. કે એટલી ખોખલી એને આદર્શ પકડી રાખ્યા હતા કે આપણી પાસે એવું કંઈ નથી રહ્યું તો એક્સપોઝ થઈ જઈએ, કહી દઈએ, કામ કરવા માંડીએ. પણ નહીં, એની મંજૂર નહોતું. બસ આ ખોખલા આદર્શમાં એને જીવવું મંજૂર હતું. તો મહેમાનને આ વાતની ખબર પડી ગઈ કે આની જો દરિદ્રતા કાપવી પડશે ને તો આની જો આ દરિદ્રતા છે ને એની મેઇન પાછળ છે આ સરગવાનું ઝાડ. મહેમાન કે કાંઈ વાંધો. ત્રીજા દિવસે મહેમાન સવારે વહેલા ઉઠ્યા, લીધી કુવાડી જવું અને આખું ઝાડ કાપીને મહેમાન નીકળી ગયું. સવારે ઉઠ્યા અને જોયું, શું જોયું કે ભાઈ સરગવાનું ઝાડ તો જમીનદોસ્ત થઈ ગયું છે. હવે 3 ભાઈ ને એની માતાને ખબર પડી ગઈ કે હવે જે આપણી ખોખલો આદર્શ જેના આધારે ટેકો હતો એ ઝાડ જ હવે જમીનદોસ્ત થઈ ગયું છે. હવે જો જીવવું હશે, હવે જો ખાવું હશે તો ઘરની બહાર જવું જ પડશે. તો પછી તો એ વાર્તા એવી કંઈક છે કે ભાઈ ભાઈઓ પછી બધી શરમ ધરમ કામ ઠામ મૂકીને કામે લાગી ગયા નહીં, ઘરની પરિસ્થિતિ બદલાણી. એ તો જે હોય સ્ટોરી એની રીતે છે. મોરલ ઓફ ધ સ્ટોરી એટલો છે કે જો નથી થતું, જો નથી ભેગું થતું, નથી તમારી પાસે, તો એટલીસ્ટ કહી દો, એક્સપોઝ થઈ જાઓ કે હા ભાઈ નથી થતું, નથી અમારી પાસે સગવડતા. લોકોને જે વિચારવું એ વિચારે, પણ એટલીસ્ટ એને સારું લગાડવામાં તમે તો ન વેચાઈ જાઓ. છે કોઈ આવું સરગવાના ઝાડ સાચવી રાખેલા છે ઘરમાં, એવું હોય તો એને ટેગ કરો. જય હિન્દ.